नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। वक्त हो चुका है बुलेटिन का, तो आइए शुरू करते हैं बड़ी और खास खबरों का सिलसिला। खबर अहमदाबाद से है, जहां ग्रामीण इलाके में ऑनलाइन फ्रॉड में पुलिस ने मामला दर्ज कर आरोपी को पकड़ा। अहमदाबाद ग्रामीण सांगरण में इलेक्ट्रॉनिक दुकान में पेटीएम पेमेंट ऐप का उपयोग कर धोखाधड़ी की गई। आरोपी ने फर्जी स्क्रीनशॉट बनाकर व्यापारी को धोखा दिया। आरोपी ने 73,000 से अधिक रुपए जब्त कर 2 आरोपी गिरफ्तार किए। फरियाद के आधार पर आरोपी अख्तर कागदी और शोएब शेख को गिरफ्तार कर लिया। सांगण पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है कि अन्य लोगों से धोखाधड़ी की गई है या नहीं। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમ કરીને એક શોરૂમ આવેલો છે, જે લોકો ઇલેક્ટ્રોનિક સંસાધનોનું વેચાણ કરે છે. તેમની સાથે એક બનાવ બનેલો હતો, જેમાં સરખેજ ફતેવાડી વિસ્તારના રહેવાસી છે મોહમ્મદ શોએબ અહમદભાઈ શેખ. તેમને આઈફોન ખરીદવો છે, તે માટે તેણે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમનો સંપર્ક કરેલો અને મારે તાત્કાલિક એક આઈફોનની જરૂર છે તેવું કહેતા મને પેટીએમનો તમે QR કોડ મોકલો, હું આપને પેમેન્ટ કરી આપું છું. અને પછી ખોટો પેમેન્ટ કરેલાનો સ્ક્રીનશોટ મોકલી આપેલો કે પેમેન્ટ થઈ ગયું છે અને આઈફોનની ડિલિવરી કરાવેલી હતી. ખરેખર વેપારીએ જોયું તો તેનું પેમેન્ટ થયેલું નહોતું અને તેને પેમેન્ટના નાણાં મળેલા નહોતા, જેથી તેમને એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયેલું છે. એટલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે આ સમગ્ર બનાવની હકીકત જાણીને ઠગાઈ અને IT એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ ઠગાઈમાં સંડોવાયેલા 2 આરોપી નામે અખ્તર હુસેન ગુલામ દસ્તકી કાગદી અને મોહમ્મદ શોએબ અહમદભાઈ શેખ બંને રહે સરખેજ ફતેવાડીને આ ગુનાના કામે અટકાયત કરી છે. મેડમ, સ્ક્રીનશોટ ફોટો કઈ રીતે બનાવ્યો ને બંનેનો રોલ શું હતો? આજે મોહમ્મદ શોએબ છે, તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી, જે લિંક ઉપર ક્લિક કરતાં તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ QR કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે, અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો, જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે. તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું. શું બેકગ્રાઉન્ડ છે અને શા માટે આવું થયું? આ જે બંને આરોપી છે, એમાં જે મોહમ્મદ શોએબ છે, એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ના પડે તેના માટે તેણે તેના બીજા જે સહ આરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી. બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે. સરખેજથી સાણંદ અને વિરમગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એના ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો. ગુનાહિત ઇતિહાસ છે? હાલ સુધી તપાસમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી, પરંતુ અમારી જે સમગ્ર વિસ્તારના વેપારીઓ છે અને જે લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપે છે, તેમને એક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અપીલ છે કે આપને જ્યારે પણ આવી રીતે કોઈ પેમેન્ટનું સ્ક્રીનશોટ શેર કરે છે, ત્યારે આપ એકવારથી આ પેમેન્ટ જે છે આ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ ગયેલ છે કે કેમ તે ચોક્કસથી ચકાસણી કરજો. અને આવા જો કોઈ ફ્રોડ કરતા હોય તો એ ઇસમોને, અને આવું તમારી સાથે જો ફ્રોડ થાય છે તો એ ફ્રોડ વિશેની ચોક્કસથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપજો, જેથી આવા ફ્રોડ થતાં અટકાવી શકાય અને આવા જે ઇસમો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर गुजरात से है, जहां बागेश्वरी चैरिटेबल ट्रस्ट आयोजित करेगा गुजरात बरोड़ा के वागोडिया तहसील में सर्वज्ञाति सामूहिक विवाह समारोह। 120 से अधिक जोड़े लेंगे फेरे। वागोडिया विधानसभा के लोकला टीला विधायक श्री धर्मेंद्र सिंह वाघेला बापू के बागेश्वरी चैरिटेबल ट्रस्ट द्वारा वागोडिया तालुका के हरसिद्धि धाम आमोदन में 11वां सामूहिक विवाह महोत्सव आयोजित किया गया है, जिसमें 120 से अधिक जोड़े राजगद्दी की सीढ़ियां चढ़ेंगे। इस अवसर पर राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, विधानसभा के दंडक बालकृष्ण शुक्ला,
वडोदरा सांसद, विभिन्न जिलों के विधायक और सरपंच उपस्थित रहेंगे। शनिवार 22 मार्च को शाम 7 बजे गरबा के प्रसिद्ध कार्यक्रम हुआ और कलाकार कमलेश बारोट के साथ साथ टिमली रॉक स्टार पारुल राठवा और मयंक राठौड़ की डायरी और जीतू भाई द्वारिका वाला का हास्य कार्यक्रम होगा। जबकि 23 मार्च को शाम 4 बजे विवाह समारोह होगा और शाम 7 बजे हाथ मिलाना होगा। जोड़ों की बैठक आयोजित की जाएगी। बैठक में सभी जोड़े अपने अपने परिवार के साथ उपस्थित रहेंगे। कार्यकर्ताओं और श्याम सेवकों की बैठक भी आयोजित की जाएगी। વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા સતત 11મો સમૂહ લગ્ન ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે દરેક જોડાઓને લગ્ન વિશેની માહિતી પૂરી પાડવા માટે અત્રે હરસિદ્ધિ ફાર્મ આમોદરમાં એકત્ર કરેલા છે। લગ્નના આગળના દિવસે 22 તારીખે એક ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે। તેમાં કલાકારો શ્રી કમલેશભાઈ બારોટ, પારુલબેન રાઠવા, મયંકભાઈ રાઠોડ અને લોકલાડીલા હાસ્ય કલાકાર દ્વારકાના શ્રી જીતુભાઈ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે। 23 તારીખે વરઘોડો આમોદર ગામમાંથી લગ્ન સ્થળે આવવા નીકળશે। ખૂબ જ ધામધૂમથી આ વરઘોડો નીકળશે અને લગ્ન સ્થળ ઉપર આપના આદરણીય મૃદુભાષી લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અત્રે ઉપસ્થિત રહેવાના છે। લગ્ન દરેક કપલ પોતાના ઘરે જ કરતું હોય એ રીતનું સુંદર આયોજન લગ્નના દિવસે પણ લગ્નગીત સાથે અને ટીમલી ડાન્સ વગેરે સાથે કરવામાં આવેલું છે। લગ્નના દિવસે મુખ્યમંત્રીના હસ્તે પૂજ્ય બાપુ 35 દીકરીઓને જે મા બાપ વિહોણી છે એમની ફી ભરવા પણ જઈ રહ્યા છે। આ સુંદર આયોજન અત્રે અહીંયા હરસિદ્ધિ ફાર્મ આમોદર ખાતે કરવામાં આવેલું છે। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल के लिए इस बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।